નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો, હવે આપણે આંગણવાડીના બાળકો માટે એક નવું પગલું ભરવાનું છે. જે બાળકો શાળામાં પ્રવેશ કરવાના છે તેમના માટે ECCE પ્રમાણપત્ર અમલીકરણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત કરતા ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢ. સાહેબ, આ પ્રમાણપત્રથી શું ફાયદો થશે? આનો મુખ્ય ઉદ્દેશ્ય સરળ સંક્રમણ છે. બાળક જ્યારે આંગણવાડી છોડીને પ્રાથમિક શાળામાં જાય ત્યારે તેને ત્યાં સરળતાથી પ્રવેશ મળે અને તેણે આંગણવાડીમાં જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તેને સત્તાવાર માન્યતા મળે. આ પ્રમાણપત્રનું નામ શું રાખવામાં આવ્યું છે? આને વિદ્યારંભ કહેવામાં આવશે. આંગણવાડી શિક્ષણ પૂર્ણ કરતા તમામ બાળકો માટે આ આપવું ફરજિયાત છે. આમાં કઈ કઈ વિગતો ભરવાની રહેશે? આમાં બાળકનું પૂરું નામ, માતા પિતાનું નામ, જન્મ તારીખ, આંગણવાડીમાં નામ નોંધાવ્યાની તારીખ અને આંગણવાડી છોડ્યાની તારીખ લખવાની રહેશે. આ ઉપરાંત તમારા કેન્દ્રનું નામ, જિલ્લો અને રાજ્યની વિગત પણ ભરવી. સાહેબ, આમાં 10 અંકનો યુનિક આઈડી કેવી રીતે બનાવવાનો છે? એ બહુ સરળ છે. તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ 4 અંક તમારા આંગણવાડી કેન્દ્રના પહેલા 4 અંક લેવા. વચ્ચેના 4 અંક બાળકના અપાર આઈડીના છેલ્લા 4 અંક લેવા. અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવું તેના પર વિગતવાર વિડીયો બનાવેલ છે. છેલ્લા 2 અંક જે વર્ષમાં પ્રમાણપત્ર આપો છો તેના છેલ્લા 2 આંકડા, જેમ કે 2026 માટે 26. સહી સિક્કા કોના લેવાના રહેશે? સૌથી પહેલા તમારે એટલે કે આંગણવાડી કાર્યકર તરીકે સહી કરવાની અને તમારો મોબાઈલ નંબર લખવો. ત્યારબાદ હું સુપરવાઇઝર તેની ચકાસણી કરીને સહી કરીશ. જી ચોક્કસ સાહેબ. હવે હું આ ગાઈડલાઈન મુજબ દરેક પાત્ર બાળકને આ પ્રમાણપત્ર તૈયાર કરી આપીશ. ચોક્કસ, કારણ કે બાળકનું ભવિષ્ય આપણા હાથમાં છે. ચાલો બાળકોના શાળા પ્રવેશને ઉત્સાહમય બનાવીએ. આભાર. ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢ.